આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। કહી શકાય કે વડોદરાના કુંભારવાડીમાં ઢોર પાર્ટી પર હુમલાની ઘટના સામે આવી છે। તો ઢોર પાર્ટી સાથે બબાલ થઈ હતી અને જે બાદ ઢોર પાર્ટી સાથે બબાલ કરવાનો આ વિડીયો પણ વાયરલ થયો છે। 3 શખ્સો બબાલ કરી ગાયો છોડાવી ગયા। સરકારી કામગીરીમાં અડચણની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। समाचार प्राप्त થયા છે। વડોદરામાં કુંભારવાડામાં ઢોર પાર્ટી સાથે બબાલ થઈ હતી। ઢોર પાર્ટી સાથે બબાલ થયા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। સમગ્ર મામલે ગુનો દાખલ કરાયો છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી। 3 શખ્સો બબાલ કરી અને ગાયો છોડાવી ગયા હતા। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં કુંભારવાડામાં ઢોર પાર્ટી સાથે બબાલ થઈ છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, ઉલ્ટા ચોર કોટવાલ કો ડાકે જેવો વડોદરા મહાનગરપાલિકા સત્તાધીશોનો વહીવટ થઈ ગયો છે। હવે ઢોર પાર્ટી રખડતા ઢોરોનો ત્રાસને નેસ્ત નાબૂદ કરવા માટે રાત દિવસ મહેનત કરી કાર્યરત છે। ત્યારે જે અસામાજિક તત્વો જેવા પશુપાલકો છે એ ઢોર પાર્ટી પર વારંવાર હુમલો કરે છે અને રખડતા ઢોરોને લઈને ભાગી જાય છે। ત્યારે વડોદરા શહેરમાં ગઈકાલે એક નવો કિસ્સો બહાર આવ્યો છે કે ભાજપનો કાર્યકર્તા છે તેવી દાદાગીરી કહી અને ઢોર પાર્ટી પાસેથી ઢોર લઈને ભગાડી ગયા છે। વાત છે કુંભારવાડામાં ઢોર પાર્ટીની ટીમ જ્યારે રખડતા ઢોરોને પકડવા ગઈ હતી ત્યારે 3 શખ્સોએ બોલાચાલી કરી હતી અને આ જે શખ્સ બોલાચાલી કરી રહ્યા હતા તે મુકેશ રબારી, મહેશ રબારી અને નિલેશ યાદવે કુંભારવાડામાં ઢોર પાર્ટીને કહ્યું હતું કે અમે ભાજપના કાર્યકર્તાઓ છે અને તમારે અમારા ઢોર પકડવા નહીં, અમારા વિસ્તારમાં જ ઢોરો ફરે છે એમ કરી ભાજપના કાર્યકર્તાના નામે દાદાગીરી મારી અને ઢોર છોડાવી ગયા હતા। અને ત્યારબાદ ઢોર પાર્ટીએ મુકેશ રબારી, મહેશ રબારી અને નિલેશ યાદવ સામે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ઢોર પકડવાની સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી છે। પરંતુ મહત્વની બાબત છે કે કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વડોદરામાં યથાવત છે। વડોદરા મહાનગરપાલિકાના મેયરના નિવાસસ્થાનની બહાર જ થોડા અંતરે હજુ પણ રખડતા ઢોરો રખડી રહ્યા છે। ત્યાં જાહેરમાં મંદિરની બહાર ઘાસ પણ વેચાણ થઈ રહ્યું છે। એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ કાયદો બનાવ્યો પણ કાયદાનો અમલ કરવા જઈ રહેલા રખડતા ઢોરોને સત્તાધીશો રક્ષણ નથી આપતા અને એમની પર હુમલા થાય છે। અને જ્યારે રખડતી ઢોરોને પકડવા ગયેલી ઢોર પાર્ટી પોલીસમાં ફરિયાદ નોંધાવે છે ત્યારબાદ પણ કોઈ એક્શન ન લેવાતાના કારણે ઢોર પાર્ટીનું મનોબળ પણ તૂટ્યું છે। સ્મિતા જી, ક્યાંક ને ક્યાંક તમે કીધું કે ભાજપના કાર્યકર્તા તરીકે ઓળખ આપી છે, તો આ કેટલા અંશે યોગ્ય? કારણ કે જો રખડતું ઢોર હોય છે એ બીજા માટે પણ એક કહી શકાય કે બીજાને પણ નુકસાન પહોંચાડતો હોય છે, કોઈનો જીવ પણ જઈ શકે છે। જી સ્મિતા, સ્પષ્ટ જણાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટી પોતે એવું કહે છે કે વિશ્વની મોટી પાર્ટી છે। એટલે હાલ કેટલાક તત્વો એવા પણ છે કે જે ભારતીય જનતા પાર્ટીના ના હોવા છતાં પણ ગાડી પર ખેસ લટકાવે છે કે જેથી ટ્રાફિક પોલીસ તેમને ના પકડે। એવી જ આ સ્થિતિ છે કે હવે જે પણ લોકો કાયદા વિરુદ્ધ કૃત્ય કરે છે તે ભાજપનો ખેસ લગાવી અને ભાજપને બદનામ કરવા દાદાગીરી કરતા હોય એવું જણાય છે। પરંતુ જ્યારે વડોદરા મહાનગરપાલિકાના મેયર જ્યારે એમના નિવાસ સ્થાનેથી નીકળે છે એમના નિવાસ સ્થાનની બહાર જ રખડતા ઢોરો હોય છે અને તેમજ એમના નિવાસ સ્થાનના થોડાક જ અંતરે એક મંદિર આવ્યું છે અને એ મંદિરે રોજ સવારે એક વ્યક્તિ આવે છે અને રોજ ઘાસ વેચે છે અને એ ઘાસ ખાવા રખડતા ઢોરો આવે છે છતાં મેયર જ કાર્યવાહી નથી કરતા। મેયર કાયદો બનાવે છે પણ આ રખડતા ઢોરોને અંકુશમાં મૂકી શકાય તેવું સખ્ત કાર્યવાહી કરી રહેલી ઢોર પાર્ટીને રક્ષણ નથી આપી રહ્યા તેવું ખાનગીમાં ઢોર પાર્ટીના કર્મચારીઓ કહી રહ્યા છે। એટલે સ્મિતા કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના નામે દાદાગીરી મારતા કેટલાક તત્વો ભારતીય જનતા પાર્ટીના પણ નથી હોતા પરંતુ પોતાની દાદાગીરીને રક્ષણ મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીનો ખેસનો ઉપયોગ પણ કરતા હોય છે। સ્મિતા।
જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વડોદરામાં કુંભારવાડામાં ઢોર પાર્ટી સાથે બબાલનો આ વિડીયો પણ વાયરલ થયો છે. 3 શખ્સો બબાલ કરી અને ગાયો છોડાવી ગયા હતા. તો સરકારી કામગીરીમાં અડચણની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. તપાસ હાથ ધરાશે.